આપ સૌને મારા ખૂબ ખૂબ પ્રણામ. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મારી ચેનલ કાજલની વાતોમાં. આજે આવી પહોંચ્યા છીએ જામનગર. તો મિત્રો, આજે ફરી જામનગરમાં આવી પહોંચ્યા છીએ. આની પહેલાં અમારી ચેનલ પર આપ લોકોએ હાથીવાળું દેરાસર કે જે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલું છે તેના દર્શન કર્યા હતા. ત્યાર પછી થોડા સમય પહેલાં પોપટ ધારસીનું જિનાલય એનો જે વિડીયો અમારી ચેનલ પર અપલોડ થયો ખૂબ જ માહિતીસભર હતો. એ જિનાલયના અને ભગવાનના આપે દર્શન કર્યા. અને આજે આપણે અત્યારે આપ જે જોઈ રહ્યા છો એ ઓસવાડ કોલોની વિસ્તાર છે, જ્યાં આગળ શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું જિનાલય આવેલું છે. ત્યાં આગળ આવી પહોંચ્યા છીએ. આપ અત્યારે આ જિનાલયને બહારથી જોઈ રહ્યા છો અને સાથે સાથે એની બાજુમાં જ સાધુ સાધ્વીજી ભગવંતો માટે ઉપાશ્રય આવેલું છે. તો ચાલો આજે આ જિનાલયની મુલાકાતે જઈએ અને ભગવાનના દર્શન કરીએ. તો મિત્રો, આ વિડીયોમાં આગળ વધતા પહેલાં હંમેશની જેમ હું આપને એક વિનંતી કરીશ કે આપ જો મારી ચેનલ પર નવા હોવ અને પહેલી જ વખત વિડીયો નિહાળી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે અને વિડીયો આપને ગમે તો આપના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. અમારી ચેનલ પર બધા જ જિનાલયોના વિડીયો ખૂબ જ માહિતીસભર હોય છે, તો બધા સુધી આ બધી માહિતી પહોંચાડવા માટે અમને આપના સાથ અને સહકારની ખૂબ જ જરૂર હોય છે. તો આ વિડીયોને શેર કરવા માટે વિનંતી છે. અત્યારે આપ શિખર પર ધજા નિહાળી રહ્યા છો. ધજાને જોઈને આપણે નમો જીનાણમ કહેશું. શિખર અને ધજાના દર્શનથી આપણા ઘણા બધા પાપોનો નાશ થાય છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ખૂબ જ સુંદર જિનાલય અને સાથે સાથે આ જિનાલયમાં હવે તો નીચે પણ એક નૂતન જિનાલય બનાવવામાં આવ્યું છે. આ બંને જિનાલય તથા ઉપરના ભાગે પણ ભગવાન બિરાજમાન છે. આ બધાના દર્શન આપણે આ વિડીયો દરમિયાન કરશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અત્યારે ઉપર આપ તીર્થંકર ભગવંતનું શિલ્પ નિહાળી રહ્યા છો અને બંને સાઈડ ગજરાજો શોભી રહ્યા છે. ગજરાજોને પણ અલંકૃત કરવામાં આવ્યા છે અને ખૂબ જ સુંદર નકશીકામ આપણે જોઈ શકીએ છીએ. ખૂબ જ સુંદર નક્કાશીવાળા તોરણો આપણે જોઈ શકીએ છીએ. બહારથી જોતાં જ આપણને અદ્ભુત કલા કારીગરી જણાઈ આવે છે. જામનગર એ મારું મૂળ વતન છે અને આ જિનાલય સાથે મારી ઘણી બધી યાદો જોડાયેલી છે, કારણ કે હું નાનેથી મોટી થઈ ત્યાં સુધી આ જ ભગવાનના દર્શન પૂજન કરવા માટે હું આવતી હતી. તો આ જિનાલય સાથે મારી ઘણી બધી યાદો જોડાયેલી છે. આપણે જોઈ શકીએ છીએ કે ઉપર પણ ખૂબ જ સુંદર નક્કાશી કામ કરવામાં આવ્યું છે અને ગોલ્ડન કલર એમાં કેટલો શોભી રહ્યો છે. આ જિનાલય અંદરથી પણ એટલું શાંત અને સુંદર છે અને ભગવાન પણ એટલા જ અદ્ભુત છે. તો ચાલો હવે દર્શન કરીએ અહીંના મૂળનાયક એવા શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાનના. શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાન પદ્માસન અવસ્થામાં બિરાજી રહ્યા છે. શ્વેત પાષાણમાંથી બનેલી પ્રતિમાજી છે અને ભગવાનનું મુખડું અતિ મનભાવન છે. આપ જોઈ રહ્યા છો ભગવાન કેટલા સુંદર છે. એમની એક તરફ શ્રી આદિનાથ ભગવાન બિરાજમાન છે, જ્યારે એમની બીજી તરફ શ્રી નેમનાથ ભગવાન બિરાજમાન છે. અહીં આગળ આપણે શ્રી સુવિધિનાથ ભગવાનના દર્શન કરી શકીએ છીએ અને એમની એક તરફ શ્રી પાર્શ્વનાથ ભગવાન અને બીજી તરફ શ્રી મહાવીર સ્વામી ભગવાન બિરાજમાન છે. બધી જ પ્રતિમાજી સફેદ પાષાણમાંથી બનેલી છે અને બધા જ ભગવાન પદ્માસન અવસ્થામાં બિરાજી રહ્યા છે. ખૂબ જ સુંદર પ્રતિમાજી છે. અહીં આગળ આપ શ્રી પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી શકો છો. એમની એક તરફ શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન છે, જ્યારે બીજી તરફ શ્રી મલ્લીનાથ ભગવાન બિરાજમાન છે. બધા જ ભગવાન સફેદ પાષાણમાંથી બનેલા છે અને પદ્માસન અવસ્થામાં બિરાજી રહ્યા છે. ત્રણ ભુવનના નાથ, અંતર્યામી અને દુઃખોના નાશ કરનાર એવા શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાનની આપણે સ્તુતિ કરીએ. સંસાર કેરા રણમહી પ્રભુ સ્નેહની સરિતા તમે, મુજ પ્રેમની પ્રભુતા તમે, મુજ મન તણી મુદિતા તમે, મુજ જીવનના કુરુક્ષેત્રમાં ઉપદેશતા ગીતા તમે, હૈયા મહી પ્રત્યેક પલ રણઝણતી કવિતા તમે. હનુમાન હું જો રામ તું, નરસિંહ હું જો શ્યામ તું, મુજ પ્રેમનું પરિણામ તું, હૈયા તણું શુભહામ તું. આ વિશ્વમાં વિશ્રામ તું, આ અવનીમાં અભિરામ તું,
દોડી રહ્યો છું જીવન પથ પર, આખરી મુકામ તું પ્રભુ, આખરી મુકામ તું. ચંદ્રપ્રભ સ્વામી પાસે આવીને સ્તુતિ કરવાથી મનને શાંતિ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે. તો અહીં આપ શ્રી મહાવીર સ્વામીના ખૂબ જ સુંદર દર્શન કરી શકો છો. અને આ તરફ મહાવીર સ્વામીના પ્રથમ ગણધર એવા શ્રી ગૌતમ સ્વામીના આપણે દર્શન કરી શકીએ છીએ. તો આપણે જેમ જોઈ શકીએ છીએ તેમ આ જિનાલયમાં સરાઉન્ડિંગમાં આપણા બધા જે તીર્થો હોય, મોટા મોટા તીર્થો, એના પટ્ટચિત્રો આપણે જોઈ શકીએ છીએ. અને જિનાલયના ઉપરના ભાગે આપણે 16 વિદ્યાદેવીઓ જોઈ શકીએ છીએ. તો આવો થોડું જાણીએ 16 વિદ્યાદેવીઓ વિશે. હવે મિત્રો અહીં જિનાલયમાં ઉપરના ભાગે જોઈએ તો 16 વિદ્યાદેવીઓ આપણે જોઈ શકશું. હવે જૈન ધર્મમાં વિશેષ મહત્ત્વ ધરાવનારી આ 16 વિદ્યાદેવીઓ વિશે આપણે થોડું જોઈએ તો તેમાં જ્ઞાન અને બુદ્ધિની દેવી શ્રી રોહિણી, ત્વરિત બુદ્ધિ આપનારી દેવી શ્રી પ્રજ્ઞપ્તિ, શક્તિ આપનારી અને બંધનોમાંથી મુક્ત કરનારી શ્રી વજ્રશૃંખલા, સંયમ અને અંકુશનું પ્રતીક એવી શ્રી વજ્રાંકુશા, જેમના ચક્રને કોઈ રોકી શકતું નથી એટલે કે વિજયની દેવી શ્રી અપ્રતિચક્રા, માનવ કલ્યાણ સાથે જોડાયેલી વિદ્યાની દેવી શ્રી નરદત્તા, સંહાર અને રક્ષણની દેવી એવી શ્રી કાલી, અત્યંત પ્રભાવશાળી અને રક્ષક દેવી શ્રી મહાકાલી, શાંતિ અને પવિત્રતાનું પ્રતીક જે છે એ દેવી શ્રી ગૌરી, કળા અને સંગીત સાથે સંકળાયેલી વિદ્યાની દેવી શ્રી ગાંધારી, અગ્નિ સમાન તેજસ્વી અને શાસ્ત્રોની વિદ્યાની દેવી શ્રી સર્વાસ્ત્રા મહાજ્વાલા, માનવીય ગુણોનું રક્ષણ કરનારી શ્રી માનવી, જે વિષ એટલે કે ઝેર દૂર કરવાની શક્તિ ધરાવે છે તે દેવી શ્રી વૈરોટિયા, સ્થિરતા અને દ્રઢતા આપનારી દેવી શ્રી અચ્યુપ્તા, મનની શક્તિ અને મનોબળ વધારનારી દેવી શ્રી માનસી, ઉચ્ચ વિચારધારા અને આધ્યાત્મિક જ્ઞાનની દેવી શ્રી મહામાનસી. આ બધી દેવીઓના આપણે દર્શન કરી શકીએ છીએ. તો મિત્રો 16 વિદ્યાદેવીઓ વિશેની આ જબરદસ્ત માહિતીથી શું આપ માહિતગાર હતા કે આ વિડીયો દ્વારા આપને માહિતી મળી એ ચોક્કસથી જણાવશો. અને શા માટે આપણા જિનાલયોમાં આપણે આ વિદ્યાદેવીઓને જોઈ શકીએ છીએ એ પણ આપ જાણતા હોવ તો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. નહીં તો ભવિષ્યમાં વિડીયો મારફતે આપને ચોક્કસથી આ માહિતી પણ પૂરી પાડીશું. હવે અહીં આપણે જૈન ધર્મના અત્યંત પવિત્ર મહાતીર્થ એવા શ્રી ગિરનારજી તીર્થના દર્શન કરી શકીએ છીએ, જે આપણા 22મા તીર્થંકર ભગવાન શ્રી નેમિનાથની નિર્વાણ ભૂમિ છે. ભગવાને અહીં જ દીક્ષાંગીકાર કરી હતી. ભગવાનને અહીં જ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને આ તીર્થ પરથી જ નેમિનાથ ભગવાન મોક્ષે ગયા હતા. અને હવે આપ દર્શન કરી રહ્યા છો શ્રી શત્રુંજય મહાતીર્થના, કે જ્યાં ભગવાન આદિનાથ અનેક વખત વિચર્યા હતા અને ભગવાને ત્યાં દેશના પણ આપી હતી. અહીં આપણે સિદ્ધચક્ર મહાયંત્રના દર્શન કરી શકીએ છીએ. અને અહીં આપણે સમેત શિખરજી મહાતીર્થના ખૂબ જ સુંદર દર્શન કરી શકીએ છીએ. 20 તીર્થંકરોની નિર્વાણ ભૂમિ એવા શ્રી સમેત શિખરજી તીર્થને જૈન ધર્મમાં સર્વોચ્ચ સ્થાન આપવામાં આવે છે. અને અહીં આપણે જૈન ધર્મના ખૂબ જ પ્રાચીન અને પ્રભાવશાળી તીર્થ એવા શ્રી શંખેશ્વર તીર્થના દર્શન કરી શકીએ છીએ. અને હવે શ્રી મહાવીર સ્વામી ભગવાન જ્યાંથી મોક્ષે ગયા હતા તે પાવાપુરી તીર્થના આપણે દર્શન કરી શકીએ છીએ. અહીં આપણે શ્રી અષ્ટાપદ મહાતીર્થના દર્શન કરી શકીએ છીએ. અહીં આપણે શ્રી રાજગૃહી મહાતીર્થના દર્શન કરી શકીએ છીએ. અહીં શ્રી રાણકપુર તીર્થના આપણે દર્શન કરી શકીએ છીએ. આ પટમાં આપણે શ્રી આબુજી તીર્થના દર્શન કરી શકીએ છીએ. અને અહીં આપણે શ્રી ભદ્રેશ્વર તીર્થના દર્શન કરી શકીએ છીએ. તો મિત્રો આ જિનાલયનું ખાતમુહૂર્ત વિક્રમ સંવત 2034 આસોવદ બીજ ને તારીખ 18 ઓક્ટોબર 1978 કરવામાં આવેલું. શિલાસ્થાપન વિક્રમ સંવત 2034 આસોવદ છઠ ને તારીખ 22 ઓક્ટોબર 1978 થયું હતું.
અહીંના મૂળનાયક આદિ જૈનબિંબોની અંજન શલાકા વિક્રમ સંવત 2038 વૈશાખ સુદ છઠ ની તારીખ 29 એપ્રિલ 1982ના તથા પ્રતિષ્ઠા વૈશાખ સુદ 13 બુધવારને તારીખ 5 મે 1982ના શુભ મુહૂર્તે ભવ્ય મહોત્સવપૂર્વક કરવામાં આવેલ. વધારે માહિતી આપ અહીં આપેલ શિલાલેખમાં વાંચી શકો છો. મિત્રો, આપને અમારો આ પ્રયાસ કેવો લાગે છે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. વિડીયોને જેટલો બને એટલો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે. લાઈક કરવું, શેર કરવું, સબસ્ક્રાઈબ કરવું આ બધું બિલકુલ ફ્રી છે. તો ચોક્કસથી આપને વિડીયો ગમે તો લાઈક કરજો અને આપના ગ્રુપમાં શેર કરજો તથા આપના પ્રતિભાવો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. અહીં આપણે આખું જિનાલય જોયું, ભગવાનના ખૂબ સુંદર દર્શન કર્યા, 16 વિદ્યાદેવીઓ વિશે જાણ્યું, અહીં સરાઉન્ડિંગમાં જે મહાતીર્થોના પટ આવેલા છે એ બધાના દર્શન કર્યા. આ બધું કરતાં આપને કેવી અનુભૂતિ થઈ એ ચોક્કસથી જણાવશો. અને હવે પછી આપ જામનગરના કયા જિનાલયનો વિડીયો જોવા માંગો છો તે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. ચોક્કસથી અમે તે જિનાલયમાં એની મુલાકાત લઈને આપ સુધી બધી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. તો હવે આ જિનાલયની ઉપર પણ તીર્થંકર ભગવંતો બિરાજમાન છે, તો ઉપરના ભાગે જઈને આપણે ભગવાનના દર્શન કરીએ. ખૂબ જ સુંદર ધજા લહેરાઈ રહી છે. આપણને જ્યારે શિખર અને આવી રીતે હવામાં ફરકતી ધજા જોવા મળે ત્યારે ખરેખર જે લાગણી થાય, અનુભૂતિ થાય, કેવી રીતે શબ્દોમાં વર્ણવી શકાય. આ જિનાલયમાં ઉપરના ભાગે પણ એક કાચનું દેરાસર આવેલું છે, જેમાં પણ ઘણા બધા તીર્થંકર ભગવંતો બિરાજમાન છે. તો ચાલો આવો આપણે ભગવાનના દર્શન કરીએ. તો મિત્રો, જેવી રીતે આપને જણાવ્યું તેવી રીતે ઉપર અહીં જે જિનાલય આવ્યું છે એ આખું કાચનું બનેલું છે અને અહીં પણ ઘણા બધા તીર્થંકર ભગવંતો બિરાજમાન છે. તો અહીં આપણે જે તીર્થંકર ભગવંતોના દર્શન કરી રહ્યા છીએ તેમાં 2 પ્રતિમાજી શ્રી ચંદ્રપ્રભ સ્વામીજીની છે, શ્રી વિમલનાથજી બિરાજમાન છે, શ્રી પાર્શ્વનાથજી બિરાજમાન છે. 2 પ્રતિમાજી શ્રી વાસુપૂજ્ય સ્વામીની છે અને શ્રી મહાવીર સ્વામી પણ અહીં બિરાજમાન છે. મિત્રો, અમારી ચેનલ પર ઘણા બધા પ્રાચીન તીર્થોના તો અમે ઇતિહાસ સાથે દર્શન કરાવીએ જ છીએ, પરંતુ આપણા ઘરની એકદમ નજીકમાં આવેલા જિનાલયોના પણ અમે દર્શન કરાવીએ છીએ. જેવી રીતે કે આજના વિડીયોમાં આ જિનાલયના અમે દર્શન કરાવ્યા. કારણ કે દૂરના તીર્થની યાત્રા તો વર્ષમાં એકાદ વાર જ થાય, પણ ઘરની નજીકનું જિનાલય આપણને રોજિંદી ભક્તિ સાથે જોડે છે, માટે તેનું પણ આગવું મહત્ત્વ છે. શાસ્ત્રોમાં તો નવકારશી કે ચોવિયાર જેવા પચકાણ લેતા પહેલાં પરમાત્મા દર્શનનો કેટલો મહિમા છે તે વર્ણવ્યું છે. બીજું કે રોજ સવારે ભગવાનનું મુખડું જોઈને દિવસની શરૂઆત કરવાથી આખો દિવસ શાંત અને પવિત્ર રહે છે, એ આ સૌએ અનુભવ્યું હશે. ત્રીજું એ કે આપણા ઘરની નજીક આવેલું જે જિનાલય હોય એનું વાતાવરણ આપણાથી પરિચિત હોય છે, માટે ત્યાં કોન્સન્ટ્રેશન જલ્દીથી કરી શકાય છે. મિત્રો, આ વાતને આગળ વધારતા પહેલાં આપને જણાવી દઉં કે અત્યારે આપ નૂતન જિનાલયના દર્શન કરી રહ્યા છો, જે અહીં આગળ નીચે બનાવવામાં આવ્યું છે. આ જે જિનાલય છે એ જે લોકો દાદર ચડી ન શકતા હોય, શારીરિક રીતે સક્ષમ ના હોય, એ લોકો અહીં આરામથી દર્શન પૂજન કરી શકે એ માટે એમની સુવિધા માટે આ જિનાલય બનાવવામાં આવ્યું છે. અને અહીં પણ આપણે ચંદ્રપ્રભ સ્વામીના મૂળનાયક તરીકે દર્શન કરી શકીએ છીએ. ખૂબ જ સુંદર પ્રતિમાજી છે. તો ઘરની નજીક આવેલા જિનાલયમાં આગળ આપણે વાત જોઈએ તો દૂર તીર્થોએ જઈએ ત્યારે તો મુસાફરીનો થાક હોય, તીર્થો પર ક્યારેક કેટલી બધી ભીડ હોય કે આપણું ધ્યાન આ બધામાં વહેંચાઈ જાય છે. જ્યારે ઘરની નજીક આવેલા જિનાલયમાં શાંતિથી ઉતાવળ વગર આપણા કન્વિનિયન્ટ ટાઈમે પરમાત્મા સાથે એકાંતમાં વાર્તાલાપ દ્વારા ઓતપ્રોત થઈ શકીએ છીએ. ઘર પાસે જિનાલય હોવું એ પુણ્યના ઉદયની નિશાની છે. જો આપણે આવી તક ગુમાવીએ તો એ ભાગ્યની કમનસીબી કહેવાય. જેમ તરસ લાગે ત્યારે ગંગાજી સુધી જવાની રાહ જોવી એ મૂર્ખામી છે. પાસે રહેલા કૂવા કે નદીનું પાણી તરસ છિપાવે છે,
એ જ રીતે આત્માની શાંતિ માટે ઘરની નજીક રહેલા જિનાલયમાં રોજિંદા દર્શન એ તો સંજીવની સમાન છે. તો મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો, અમારો પ્રયાસ આપને કેવો લાગ્યો, આ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. આપનો ખૂબ જ કિંમતી સમય આપીને આપે વિડીયો નિહાળ્યો એના માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. મળશું નવા વિડીયોમાં કોઈ નવી જગ્યાની મુલાકાત સાથે, નવા જિનાલયની મુલાકાત સાથે. ત્યાં સુધી આવજો.